जननी सुरक्षा योजना आ योजना શું છે ચાલો જાણીએ આ વિડિયોમાં। નમસ્કાર મિત્રો, जननी सुरक्षा योजना આપણે એની સંપૂર્ણ વિગત જાણીશું। આ जननी सुरक्षा योजना એ ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત પ્રસૂતિ માટે સરકાર દ્વારા આપવામાં આવતી એક યોજના છે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છીએ जननी सुरक्षा योजना વિશે। એ પહેલા આપ સર્વે મિત્રોને મારી વિનંતી છે કે તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એ દબાવી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ભરતી આવી સરકારી અવનવી યોજનાઓ, માહિતી, જનરલ નોલેજની વિગતો તમને સંપૂર્ણ અમારી વિડીયો અમારી YouTube ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા મળી રહે। હવે આપણે જોઈએ કે जननी सुरक्षा योजनाમાં લાભ કોને મળે, કેટલી સહાય મળે, અરજી ક્યાં કરવી, क्या क्या डॉक्यूमेंट જોઈએ અને આ બધી વિગતો માટે તમે વિડિયો છેલ્લે સુધી જોજો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવે। जननी सुरक्षा योजना एक भारत सरकारनी महत्वनी आरोग्य योजना છે। આ યોજના નેશનલ હેલ્થ મિશન NHM અંતર્ગત ચાલે છે। આ યોજનાનો મુખ્ય હેતુ માતાનું મૃત્યુ ઘટાડવું, નવજાત બાળકનું મૃત્યુ ઘટાડવું, ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા પ્રોત્સાહન આપવું, गरीब परिवारों ने आर्थिक सहाय आपी। आ योजना मुख्य हेतु सुरक्षित प्रसूति, माताનું आरोग्य सुधारવું, બાળકનું आरोग्य सुधारવું, હોસ્પિટલ માં ડિલિવરી વધારવી અને જોખમી પ્રસૂતિ અટકાવવી। આ जननी सुरक्षा योजनाનો લાભ કોને કોને મળે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, BPL પરિવાર અને ગર્ભવતી મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। આ યોજના હેઠળ મહિલાને પ્રસૂતિના અંદાજિત સમય પહેલા આ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ। સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવતી અથવા ANM આશા આરોગ્ય કર્મચારી પાસે નોંધણી કરાવવી જરૂરી છે। કેટલી સહાય મળે? તો આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં 700 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 600 રૂપિયા આ સહાય સીધી લાભાર્થીને બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે આ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ગર્ભ નોંધણી કાર્ડ, BPL નો પુરાવો જો લાગુ પડતો હોય તો, SC/ST નો દાખલો જો લાગુ પડતો હોય તો। હવે આ અરજી કેવી રીતે કરવી? તો અરજી કરવા માટે સરકારી હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ, ANM અથવા આશા વર્કર, આશા બહેન અથવા આરોગ્ય કેન્દ્રમાં જઈ નોંધણી કરાવી શકાય છે। મહત્વની વાતો એ છે કે સમયસર તપાસ કરાવી, સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવી, તમામ દસ્તાવેજ સાચા આપવા, ઓરિજિનલ દસ્તાવેજ આપવા, બેંકનું ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ। તો મિત્રો, આજે આપણે તમારા પરિવારમાં કે તમારી આજુબાજુ કોઈ મહિલા હોય એ આ યોજના માટે પાત્ર હોય તો આ વિડીયો એમના સુધી પહોંચાડી દેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને કોઈ પણ સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા જે WhatsApp નંબર અહીં સ્ક્રીન ઉપર દેખાતો છે 9429583042 આ નંબર ઉપર તમે કોઈ પણ યોજનાનું નામ લખી મોકલશો એટલે અમારા માધ્યમથી તમને અમારા વિડીયોની લિંક મળી જશે, જેના દ્વારા તમને યોજનાની સંપૂર્ણ વિગત જે છે તે મળી રહેશે। તો મિત્રો, તમે અમારો વિડીયો છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। કોમેન્ટમાં અમને જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો। તો ફરી મળીશું નવી યોજના સાથે। તમે જોતા રહેજો અમારી ચેનલ ધ નોલેજ ગાઈડ।